હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. આ વિડીયોમાં આપણે 29/7/2018ના રોજ લેવાયેલ ટાટ પરીક્ષા એનું જે ઇંગ્લિશનું પેપર સોલ્યુશન છે પાર્ટ 2 એ જોવાના છે આ વિડીયોની અંદર. આવી રીતે કુલ 70 જે પ્રશ્નો છે એ 70 પ્રશ્નોમાંથી પહેલા 10 MCQs અથવા તો 10 ક્વેશ્ચન એનું પેપર સોલ્યુશન વ્યવસ્થિત રીતે સમજૂતી સાથે આ વિડીયોની અંદર આપણે સ્ટડી કરશું. ઓકે, હેવ અ ગુડ ડે. ક્વેશ્ચન નંબર 1, રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સ્ટાન્જા કાવ્ય પંક્તિ વાંચો અને પ્રશ્નનો જવાબ આપો. કાવ્ય પંક્તિ કંઈક આવી રીતે છે. રિવર રિવર સ્વેલિંગ રિવર, on you rush through rough and smooth, louder faster brawling leaping over rocks by rose banks, sweeping like impetuous youth. રાઈટ, હવે જોઈએ. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી. ઓન યુ એટલે કે તારે રસ્તામાં ક્યાંથી ગુજરો છો, કે થ્રુ રફ એન્ડ સ્મૂથ, ખડકાળ અને લીસા, રાઈટ પથ્થરો કે એવું કંઈક હશે. લાઉડર મોટેથી અવાજ કરતી, ફાસ્ટર ઝડપથી જતી, બ્રાઉલિંગ બરાબર ઝઝૂમતી, લીપિંગ કૂદતી, ઓવર રોક્સ પથરા પરથી પસાર થતી, બાય રોઝ બેંક્સ એવા કિનારાઓ કે જ્યાં ગુલાબો છે ત્યાંથી પસાર થતી, સ્વીપિંગ લાઇક ઇમ્પેશિયસ યુથ યુવાની જેવી નદી તું, સ્વીપિંગ એટલે કે પસાર થતી. હવે પ્રશ્ન એવો છે, ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ ડિસ્ક્રાઇબિંગ ધ મુવમેન્ટ ઓફ રિવર. નદીની મુવમેન્ટ વ્યક્ત કરતા શબ્દ શોધો. અહીંયા બીજા પણ 2 ગ્રામરના 2 ટોપિક છે, એન્ડમાં જોશું. નદીની મુવમેન્ટ વ્યક્ત કરતા શબ્દો. હવે જુઓ, રફ એન્ડ સ્મૂથ, રાઈટ ખડકાળ અને લીસા એ શું છે? એ તો એ જગ્યા છે, એવી જગ્યાએથી પસાર થાય છે. બ્રાઉલિંગ એન્ડ લેપિંગ મતલબ ઝઝૂમતી અને કૂદતી એ નદી વિશે વ્યક્ત થયેલા શબ્દો છે, એટલે જવાબ આવવાનો છે બી. રાઈટ, છતાં હવે આ જોઈ લઈએ. સી શું વ્યક્ત કરે છે? ઓવર રોક્સ, રોક્સ એટલે ખડકો, પથ્થરો પરથી પસાર થતી, બાય રોઝ બેંક્સ એટલે કે એવા નદી કિનારાઓ જ્યાં ગુલાબો ઊભા છે, ગુલાબ છે એવી જગ્યાએથી પસાર થતી નદી. બીજા 2 મુદ્દા જોઈ લઈએ હવે. આમાં અહીંયા શબ્દ છે ડિસ્ક્રાઇબિંગ, રાઈટ આઈએનજી વાળું રૂપ છે. શા માટે? કે આગળ ફાઇન્ડ છે એટલે. તો ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ ડિસ્ક્રાઇબ, વર્ણન કરતું. આપણે એમ કહીએ છીએ ને, આઈ ફાઉન્ડ અ થીફ સ્ટીલિંગ XYZ, બરાબર મતલબ મેં ચોરી કરતા ચોરને જોયું, આઈ ફાઉન્ડ. બીજો શબ્દ છે ધ રિવર. વાય ઇટ્સ હિયર ધ રિવર? કારણ કે આપણે એ નદીની વાત કરીએ છીએ જે એક વખત જેના વિશે વાત થઈ ગઈ છે એમ. તો આવી રીતે આનો જવાબ આવે છે બી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ યુસેજ. સાચો ઉપયોગ વાક્ય રચના બંધારણ હોય તે શોધી કાઢો. 4 ઓપ્શન છે આપણી પાસે. ઇફ યુ આસ્ક્ડ મી, 4માં પહેલું જે ઓપ્શન છે એ સાદા ભૂતકાળનું છે, ઈડી વાળું, એટલે કે બીજા ઓપ્શન પરથી જ નક્કી કરવાનું છે. હવે આઈ વુડ હેવ ટોલ્ડ યુ, આઈ વુડ ટોલ્ડ યુ, આઈ વુડ હેવ ટેલ યુ, આઈ વુડ ટેલ યુ. હવે મિત્રો પહેલી વાત શોર્ટકટ એ જણાવી દઈએ કે આમાંથી પહેલાં એ સર્ચ કરી લ્યો કે કયું બંધારણ ગ્રામરની દ્રષ્ટિએ ખોટું છે. જો વુડ પછી ટોલ્ડ એટલે કે મોડેલ સાથે ભૂતકાળનું રૂપ ક્યારેય આવે જ નહીં, કે ત્રીજું રૂપ ન આવે, એટલે આ વાક્ય રચના જ ખોટી છે એક અહીંયા. બીજું હેવ આવે તો હંમેશા ત્રીજું રૂપ આવે, રાઈટ. આઈ વુડ હેવ ટેલ યુ કોઈ દિવસ આવશે નહીં, એટલે આ પણ ખોટું છે. હવે પ્રશ્ન છે 2માંથી, કાં તો જવાબ એવો આવવો જોઈએ કે વુડ હેવ ટોલ્ડ યુ, અથવા તો આવવું જોઈએ વુડ ટેલ યુ. હવે એનો જવાબ જોઈએ એ પહેલાં ઇફ પછીની કઈ વાક્ય રચના ગ્રામરની દ્રષ્ટિએ માન્ય છે અથવા તો વ્યવહારમાં છે એ જોઈ લઈએ. ઇફ પછી જો સાદો વર્તમાન કાળ હોય તો પાછળ મોડલનું એટલે કે કેન, મે, શેલ, વિલથી વાક્ય બને. એક્ટિવ કે પેસિવ ગમે તે હોઈ શકે, રાઈટ. અહીંયા જો સાદો વર્તમાન કાળ હોય તો આવી રીતે એક વાક્યનું બંધારણ બને છે. બીજું બને છે ઇફ પછી પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ V3 હોય, પુ ભૂ, બરાબર
તો પાછળની વાક્ય રચના કેવી હોય છે? તો મોડલ્સની હોય છે, પણ પૂર્ણ મોડલ્સની હોય છે. કેન ના હોય એને બદલે કુડ હોય, મે ના હોય એને બદલે ભૂતકાળ, માઇટ હોય, શેલ કે વિલની જગ્યાએ વુડ હોઈ શકે, મસ્ટ પણ હોઈ શકે, પ્લસ હેવ પ્લસ V3 અને પેસિવ હોય તો અહીંયા બીન હોવાનું છે. એટલે કે બીજા નંબરની વાક્ય રચનામાં પૂર્ણ ભૂતકાળની સાથે મોડલ્સ વપરાય, પણ એક તો ભૂતકાળના રૂપ અને પૂર્ણકાળમાં. ત્રીજી વાક્ય રચના છે ઇફ પછી માની લો કે સાદો ભૂતકાળ હોય, એક્ટિવ કે પેસિવ. તો અહીંયા ભૂતકાળ હોવાથી પાછળ પણ ભૂતકાળ જ આવશે, એટલે કે કુડ હોઈ શકે, મેની જગ્યાએ માઇટ હોઈ શકે અને વુડ હોઈ શકે, પ્લસ V1 એક્ટિવ હોય તો અને પેસિવ હોય તો બી અને ત્રીજું રૂપ. એનો અર્થ એવો થયો કે અહીંયા સાદો ભૂતકાળ છે, રાઈટ. તો પાછળના વાક્યમાં સાદો કાળ જ આવશે પણ ભૂતકાળનો, એટલે કે વિલને બદલે વુડ. તો આ વાક્ય રચના ડી છે એ માન્ય ગણાશે. મિત્રો, આ પ્રકારના એકદમ શોર્ટકટ વિડીયોઝ જે મિત્રોએ બુક ખરીદે છે 4444 MCQ અને અથવા તો સબસ્ક્રિપ્શન લીધું છે એપ્લિકેશનનું, એપ્લિકેશનની અંદર એક સ્પેશિયલ મેનુ છે શોર્ટકટ વિડીયોમાં. એની અંદર આવા દરેક જ 2-2, 3-3, 5-5 મિનિટના પણ શોર્ટકટ વિડીયો છે. બરાબર, સ્ટડી કરતા રહેશો. ચાલો, ક્વેશ્ચન નંબર 3. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોર ગિવન સિચ્યુએશન. એટલે કે આપેલી પરિસ્થિતિ માટે સૌથી યોગ્ય હોય તેવો રિસ્પોન્સ એને પસંદ કરો. પ્રશ્ન છે, there is a mimicry program in the school. Abdul wants to participate in it because. નિશાળમાં મિમિક્રી કાર્યક્રમ છે, નકલ કરવાની જે હોય તે. અબ્દુલ વોન્ટ્સ ટુ પાર્ટિસિપેટ ઇન ઇટ. અબ્દુલ એમાં ભાગ લેવા ઈચ્છે છે, બીકોઝ કારણ કે, રાઈટ, અને જગ્યા છોડી દીધી. હવે પ્રશ્નમાં જ મિત્રો એક વસ્તુ જોઈ લ્યો પહેલા કે અહીંયા ઇઝ છે, અહીંયા વોન્ટ્સ છે, મતલબ આપેલું વાક્ય છે એ કયા કાળમાં છે? વર્તમાનમાં. તો વર્તમાન સાથે કાં તો વર્તમાન જોડાય અને કાં ભવિષ્ય જોડાય, ભૂતકાળ ક્યારેય જોડાય નહીં, રાઈટ. હવે જ્યારે ઓપ્શન્સ આપેલા છે તો સૌથી પહેલાં એ જોવાનું કે વ્યાકરણની દ્રષ્ટિએ એકેય ઓપ્શન ખોટો છે નથી ખોટો. કુડ મેક, લાભ, મેક, હા અહીંયા શું હોવું જોઈએ? એસ, લાફ, એટલે આ એક ખોટો છે. કેન મેક, લાફ સાચો છે. ઇઝ મેકિંગ, લાફ આ પણ સાચો છે. તો આને બંધ બેસતો કયો આવે? કુડ મેક ન આવે, ભૂતકાળ બની ગયો. હવે બે છે, અબ્દુલ કેન મેક પીપલ લાફ, કારણ કે અબ્દુલ લોકોને હસાવી શકે છે, કે અબ્દુલ અત્યારે લોકોને હસાવી રહ્યો છે એટલા માટે. એ તો ન આવે ને, અત્યારની ક્રિયા છે જ નહીં. ભાગ લેવા ઈચ્છે છે કારણ કે એ આમ કરી શકશે. તો સાચો જવાબ બનશે અબ્દુલ કેન મેક પીપલ લાફ. અબ્દુલમાં એટલી આવડત, કેપેસિટી છે કે એ લોકોને હસાવી શકશે કે હસાવી શકે છે, એટલા માટે એ મિમિક્રી કાર્યક્રમની અંદર ભાગ લેવા ઈચ્છે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ કન્વેઇંગ સિમિલર મિનિંગ. સિમિલર એટલે સમાન, સરખું, સરખો અર્થ ધરાવતું વાક્ય શોધી કાઢો. કોનો સરખો અર્થ ધરાવતું? આનું. મિસ્ટર કુકી વોઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક્સ. જેનો અર્થ થાય છે કે શ્રીમાન કુકી રિસ્ક્સ એટલે કે જોખમો વિશે ચિંતા કરવા અતિશય વ્યસ્ત હતા, રાઈટ. હવે ટુ અને ટુનો જે મિનિંગ છે એ નકારાત્મક હોય છે અને હકારાત્મક હોય છે, ડિપેન્ડ્સ. આનો અર્થ ખરેખર એવો થાય કે મિસ્ટર કુકી પાસે ચિંતા કરવા માટેનો સમય જ ન હતો. મિસ્ટર કુકી વોઝ સો બિઝી ધેટ he didn't have time to worry, અથવા તો he could not worry about the risks. that નો ઉપયોગ કરીએ તો so that. જોઈએ હવે ઓપ્શન. મિસ્ટર કુકી વોઝ મચ વરીડ. શ્રીમાન કુકી બહુ જ ચિંતિત હતા નહીં. મિસ્ટર કુકી હેડ નો ટાઈમ ટુ વરી. શ્રીમાન કુકી પાસે ચિંતા કરવાનો સમય નહોતો. મિસ્ટર કુકી વોઝ સ્પેન્ડિંગ ટાઈમ ઇન વરિંગ. શ્રીમાન કુકી ચિંતા કરવામાં સમય
સ્પેન્ડિંગ કરી રહ્યા હતા, સ્પેન્ડ કરી રહ્યા હતા, યુઝ કરી રહ્યા હતા, વાપરી રહ્યા હતા. વરી હેડ કેપ્ટ મિસ્ટર કુકી બીજી, ચિંતાએ શ્રીમાન કુકીને વ્યસ્ત રાખ્યા હતા. તો આ ચારમાંથી સૌથી બંધ બેસતું કયું બેસે છે? મિસ્ટર કુકી હેડ નો ટાઈમ ટુ વરી. શ્રીમાન કુકી પાસે ચિંતા કરવાનો સમય ન હતો. આને કહેવાય ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, એટલે કે વાક્યની ફેરબદલી. એક વાક્યમાંથી બીજા વાક્યમાં લઈ જાઓ. શરત એ છે કે એનો અર્થ બદલવો ન જોઈએ, રાઈટ. આ પ્રકારના વિડીયો, શોર્ટકટ વિડીયો બેસ્ટ તમને મારી એન્જલની એપ્લિકેશનમાંથી નહીં મળશે. બુક ખરીદવાની બાકી હોય તો 4444 ઇંગ્લિશ MCQ બુક લઈ લેજો, જેની અંદર વિડીયોઝની અંદર અને શોર્ટકટ સમજૂતીમાં આ બધી વસ્તુઓ આપેલી છે. ઓકે, ક્વેશ્ચન નંબર 5, ફાઇન્ડ આઉટ ધ મોસ્ટ સિમિલર સેન્ટેન્સ. સૌથી સમાનાર્થી અર્થ ધરાવતું વાક્ય શોધી કાઢો. પ્રશ્ન છે, ઇફ માર્ટિન ડઝન્ટ કમ, જો માર્ટિન આવશે નહીં, હી વિલ બી પનિશ્ડ, તો તેને સજા થશે. સ્વાભાવિક છે, બરાબર, કે આમ નહીં થાય તો આમ થશે. એક હવે પહેલા ચારે ચાર ઓપ્શન જોઈ લઈએ આપણે. માર્ટિન હેઝ ટુ કમ ઓર હી વિલ બી પનિશ્ડ. માર્ટિનને આવવું પડે, ખરેખર તો વિલ હેવ ટુ કમ લખવું જોઈએ. માર્ટિનને આવવું પડશે, અથવા તો અહીંયા માર્ટિનને આવવું પડે, નહીતર હી વિલ બી પનિશ્ડ, તેને સજા થશે. આ વાક્યનો એક આવો અર્થ થયો. બી, ઇફ માર્ટિન કમ્સ હી વિલ બી પનિશ્ડ, જો માર્ટિન આવશે તો એને સજા થશે, રાઈટ. એનો આવો અર્થ થાય છે. સી, માર્ટિન વિલ નોટ કમ, માર્ટિન આવશે નહીં, નહીતર તેને સજા થશે. અને લાસ્ટ, અનલેસ માર્ટિન કમ્સ, જો માર્ટિન આવશે નહીં તો હી વિલ નોટ બી પનિશ્ડ, તેને સજા થશે નહીં. સામાન્ય રીતે ઇફનું વાક્ય છે એ સૌથી વધારે શેમાં ચેન્જ કરવાનું હોય છે? અનલેસમાં. અર્થ ન બદલે એવી રીતે. જો અનલેસ રાખીએ, અહીંયા ડઝન્ટ કમની જગ્યાએ કમ્સ, તો અહીંયા સુધી સાચું છે માર્ટિન. અનલેસ માર્ટિન કમ્સ, અને પછી આવું હોય કે હી વિલ બી પનિશ્ડ, રાઈટ. તો આ વાક્ય 100% કરેક્ટ છે. ફર્ક એટલો છે કે ઇફ ડઝન્ટની જગ્યાએ આપણે અનલેસ અને એસ લગાડી દીધો, પરંતુ એવો ઓપ્શન એ કંઈ છે નહીં. તો એવું થઈ શકે કે નહીં આવે તો સજા થશે, આવશે તો સજા નહીં થાય. તો ઇફ માર્ટિન કમ્સ, તો અહીંયા નોટ હોય તો પણ ચાલે, હી વિલ નોટ બી પનિશ્ડ. અર્થ જળવાઈ રહેવો જોઈએ. એવો ઓપ્શન પણ નથી. સી તો કે બંધ બેસતો થતો જ નથી. તો હવે અંતે આપણે એ જવાબ સાચો બને, મતલબ કે માર્ટિને આવવું પડે, નહીંતર તેને સજા થશે. વાક્યોની ફેરબદલી, મતલબ વાક્યોને હકારમાંથી નકારમાં કે બીજા સંયોજક વડે ઉપયોગ કરવાનો, ફેરવવાનો. શરત એ છે કે વાક્યનો અર્થ જળવાઈ રહેવો જોઈએ, બરાબર છે. આ બધી વસ્તુઓ તમને એન્જલની 4444 ઇંગ્લિશ MCQની અંદર સમજૂતીમાં આપેલી છે. શોર્ટકટની અંદર ટ્રાન્સફોર્મેશનનું આખું એક ચેપ્ટર છે. ઉપરાંત જે એપ્લિકેશન છે એન્જલ ઇંગ્લિશ એપ, એની અંદર પણ એક શોર્ટકટ વિડીયોઝ છે, એમાં પણ આ દરેક વસ્તુને શોર્ટમાં સમજાવેલી છે. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 6, ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ હેવિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પંક્ચ્યુએશન્સ. જેની અંદર સૌથી વધારે યોગ્ય રીતે વિરામ ચિહ્નો હોય સેટ કરેલા એવું વાક્ય શોધી કાઢો. હવે ઉદ્ગારનું છે અને અવતરણ ચિહ્નો છે, રાઈટ. તો બે ડાયરેક્ટનું વાક્ય છે જેને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું હોય. ડાયરેક્ટના વાક્યની અંદર બંને બાજુ અવતરણ ચિહ્નો હોવા જરૂરી છે, બરાબર, ઇન્વર્ટેડ કોમા. એટલે કે આમાં એકમાં નથી, એટલે એ તો પહેલાં ગયો. પાછળ જોવા જઈએ તો અહીંયા નથી, એટલે આ બે ઉડી ગયા. હવે પ્રશ્ન 2માં છે, ઓનલી ફ્રોમ એ લિટલ ગર્લ, ઉદ્ગારની નિશાની અને અવતરણ ચિહ્નો. ઓનલી ફ્રોમ એ લિટલ ગર્લ, અહીંયા કોઈ નિશાની નથી અને અવતરણ ચિહ્નો, બરાબર, એટલે આ પણ ખોટું છે. જવાબ કયો આવે? બી. શા માટે? એક તો બંને બાજુ અવતરણ ચિહ્નો હોવા જરૂરી છે. બીજું કે વાક્ય પૂરું થાય છે તો કંઈક તો નિશાની હોવી જોઈએ, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, અથવા તો ઉદ્ગારની નિશાની XYZ. વાક્ય પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ હોવું જોઈએ. તો સૌથી યોગ્ય બંધ બેસતું વાક્ય બંને અવતરણ ચિહ્નોની અંદર ઓનલી ફ્રોમ એ લિટલ ગર્લ અને ઉદ્ગારની નિશાની અને પછી
અવતરણ ચિહ્ન. બરાબર. આ પ્રકારના ઉદ્ગારના વાક્યો એન્જલ ઇંગ્લિશ ગ્રામર પાર્ટ 1 to 3 એમાં પાર્ટ 3 ની અંદર એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ ઉદ્ગાર વાક્યો છે એની અંદર ઓલરેડી આપ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ પેસિવ. સાચું પેસિવ વોઇસ શોધો. કર્મણી શોધવાનું છે. કયા વાક્યનું? એવરીબડી થોટ ધેટ પ્રિયમ વોઝ ક્લેવર. દરેકે વિચારી લીધું હતું કે પ્રિયમ હોશિયાર હતો છે. હવે આ કેવા પ્રકારનું વાક્ય છે? કર્તા કોણ છે? એવરીબડી છે એ કર્તા છે. થોટ છે એ વર્બ છે, V2 સાદા ભૂતકાળનું વાક્ય છે. કર્મ કયું? તો અહીંયા ધેટ પ્રિયમ વોઝ ક્લેવર એ કર્મ છે. ખરેખર અહીંયા શું છે? કર્મની જગ્યાએ નાઉન CLAUS નાઉન ક્લોઝ છે, રાઈટ? ધેટથી બનેલું. હવે પેસિવ જ્યારે બનાવવા જઈએ તો પેસિવના નિયમ મુજબ શું કરવાનું હોય? કર્મને આગળ લેવાનું, કાળ મુજબ ક્રિયાપદોમાં ફેરફાર કરવાનું અને જે કર્તા છે એનું બાય લગાડીને પાછળ જવા દેવાનું. આ નિયમ છે. 4 ઓપ્શન જોઈએ. ધેટ પ્રિયમ વોઝ ક્લેવર વોઝ થોટ બાય એવરીબડી, રાઈટ? આ સૌથી સાચું પેસિવ બને. ધેટ પ્રિયમ વોઝ ક્લેવર એ કર્મ છે એ આગળ આવી ગયું, વોઝ ક્લેવર આ કર્મ કર્તા બનાવ્યું. પછી વોઝ થોટ એ સાદો ભૂતકાળ છે તો એક વચન વોઝ પ્લસ V3 અને બાય એવરીબડી, અહીંયા જે એવરીબડી છે એનું બાય વત્તા લાગીને એ થઈ ગયું. હવે બાકીના ઓપ્શન શા માટે ખોટા છે એ જોઈએ. પ્રિયમ વોઝ થોટ ધેટ હી વોઝ ક્લેવર. ખરેખર બંધ બેસતું થાય છે વાક્ય, પરંતુ પેસિવ વોઇસના એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના નિયમો મુજબ એ ખોટું છે. પ્રિયમ વોઝ ક્લેવર વોઝ થોટ બાય એવરીબડી. પ્રિયમ હોશિયાર હતો એ દરેક વ્યક્તિ દ્વારા, અને સામાન્ય રીતે જ્યારે કોઈ વાક્યમાં કર્મ ન હોય તો એવા ઘણા વાક્યો ઇટથી ચાલુ કરીને પેસિવ બનતું હોય છે. ઇટ વોઝ થોટ બાય એવરીબડી ધેટ પ્રિયમ વોઝ ક્લેવર. દરેક વ્યક્તિ દ્વારા એમ વિચારાઈ ગયું હતું કે પ્રિયમ હોશિયાર છે હતો. પરંતુ નિયમને આધીન જોવા જાવ તો કર્મ આગળ આવે અને કર્મની જગ્યાએ છે નાઉન ક્લોઝ, એટલે આ રીતે વાક્ય બંધ બેસે તો સાચો જવાબ બને એ. ક્વેશ્ચન નંબર 8. ફાઇન્ડ આઉટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર ફોર અંડરલાઇન વર્ડ્સ એઝ પર ઇન્સ્ટ્રક્શન given in the brackets after that underline words, right? લાંબી બધી સૂચના છે જે એમ કહેવા માંગે છે કે લીટી કરેલા શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા, એના પછી કૌંસમાં આપેલા શબ્દની સૂચના મુજબ સૌથી યોગ્ય આન્સર જવાબ શોધો, રાઈટ? હવે લીટી કરેલો ભાગ તો અહીંયા ઈગરલી અને સ્વિફ્ટલી આમ હોવો જોઈએ. પ્રશ્ન જોઈએ. 8 children were standing eagerly on the track of running race. 8 બાળકો રનિંગ રેસના ટ્રેક પર એટલે દોડવાના ટ્રેક પર ઈગરલી આતુરતાપૂર્વક ઊભા હતા તૈયારી કરીને. With a whistle, સિસોટીની સાથે જ all the children started running swiftly. સિસોટીની સાથે જ બધા જ બાળકોએ સ્વિફ્ટલી એટલે ખૂબ ઝડપથી દોડવાનું ચાલુ કર્યું. હવે પ્રશ્ન એવો છે કે ઈગરલીની જગ્યાએ તમારે સમાનાર્થી ગોતવાનો છે અને સ્વિફ્ટની જગ્યાએ એન્ટોનિમ એટલે કે વિરોધી ગોતવાનું છે. હવે ઈગરલી એટલે આતુરતાપૂર્વક, એનું સમાનાર્થી કિનલી, એન્ક્સિયસ, ઇન્થ્યુઝિયાસ્ટિક અને ઇન્ટરેસ્ટિંગલીમાંથી માત્ર કિનલી એક જ છે. એક બીજું કે ઈગરલી છે એ ક્રિયા વિશેષણ છે, તો ઓપ્શનમાંથી ક્રિયા વિશેષણ જોવાનું LY વાળું. અહીંયા નથી એટલે આ ઓપ્શન જ ખોટો છે, આ નથી ઓપ્શન જ ખોટો છે. આ એક ADV એડવર્બ છે પણ જવાબ છે કે નહીં એ જોવાનું રહ્યું. ઘણી વખત મિત્રો અર્થ ન આવડતો હોય તો આવી ટેકનિકથી પણ ખબર પડી જાય કે આ ક્રિયા વિશેષણ છે તો પાછળ ક્રિયા વિશેષણ જ આવવું જોઈએ. એવા બંધ બેસતા વિકલ્પો બે જ છે, A અને C, મતલબ કિનલી અને સ્લગસલી, ઇન્ટરેસ્ટિંગલી અને લેઝીલી. એટલે ઈગરલી આતુરતાપૂર્વક
એટલે કિનલી થાય. હવે સ્વિફ્ટલી એટલે બહુ ઝડપથી, એનો વિરોધી લેવાનો છે એટલે હાવ ધીમી ગતિએ ગોકળગાયની જેમ. તો એ શબ્દ છે સ્લગસલી, એટલે કે સાચો જવાબ કયો બન્યો? કિનલી અને સ્લગિશલી. ખૂબ જ આતુરતાપૂર્વક અને સાવ ધીમી ગતિએ. ખૂબ જ આતુરતાપૂર્વક અને ઝડપથી. એમાં એક સમાનાર્થી અને એક વિરુદ્ધાર્થી. ઓકે, મજાના ટોપિક છે આ બધા. એડજેક્ટિવ ને એડવર્બ ને નાઉન્સ, બરાબર. ક્રિયાપદ કેવી રીતે બને ને ક્રિયા વિશેષણ કેવી રીતે બને ને એના માટેનો મારો સ્પેશિયલ અલગથી વિડીયો છે જ, જે તમે યુટ્યુબ પરથી બી જોઈ શકશો. અને એન્જલની એપ્લિકેશન છે એમાં વિડીયો માટેના બે ડિપાર્ટમેન્ટ છે. એક શોર્ટકટ વિડીયો જે છે અને એક ખાલી વિડીયો જે છે. તો બંને જગ્યાએથી તમે સર્ચ કરી સ્ટડી કરી શકશો. શક્ય એટલું સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, ક્વેશ્ચન નંબર 9. Arrange the jumbled parts to make a meaningful sentence. અર્થપૂર્ણ વાક્ય બનાવવા માટે જમ્બલ પાર્ટ્સ એટલે કે આગળ પાછળ અસ્તવ્યસ્ત રીતે જે વિભાગો છે એને એરેન્જ એટલે કે ગોઠવો. ફ્રોમ ધ કાઉન્ટર્સમાંથી. ટોલ્ડ ટુ રિટર્ન થવા, કહ્યું કે કહેવાયું. ટર્ન્ડ બેક પાછા ફર્યા. ધ ફોલોવિંગ ડે પછીના દિવસે. પીપલ વેર લોકો. એન્ડ અને. હવે આમાંથી પહેલાં આવા જે જંબલને ગોઠવવાના છે, વાક્ય બનાવવાનું છે, ત્યારે સૌથી પહેલાં વાક્યમાંથી કર્તા શોધો. અથવા તો એવું વિચારો કે કયો શબ્દ પહેલાં ન આવી શકે. જુઓ, ટોલ્ડ ક્રિયાપદવાળું પહેલાં આવે, ન આવે. ટર્ન્ડવાળું આવે, ન આવે. ધ ફોલોવિંગ ડે ડાયરેક્ટ આવું આવે, ન આવે. એન્ડ આવે, ન આવે. બરાબર. ફ્રોમ ધ કાઉન્ટર્સ પ્રિપોઝિશનવાળો શબ્દ ન આવે. તો ઘણી વખત કયો શબ્દ પહેલાં આવે છે એ ન ખબર પડે, કયો નથી આવતો એ વિચારી લેવાનું. અથવા તો પીપલ વેર કરતા આ બને. રાઈટ. તો અહીંયા 5 નંબર છે, એને ધ્યાનમાં રાખો. તો કયા ઓપ્શન એવા છે કે જે 5 નંબરથી શરૂ થતા હોય? એક જ છે એવું. બહુ સરળ બની જતું હોય છે આ બધું. હવે જો 5 નંબર બરાબર છે આ કે પીપલ વેર, પછી 3 ટર્ન્ડ બેક, બરાબર. પછી 1 ફ્રોમ ધ કાઉન્ટર્સ, 6 એન્ડ એટલે અહીંયા પહેલું વાક્ય પૂરું થયું. પીપલ વેર ટર્ન બેક ફ્રોમ ધ કાઉન્ટર્સ એન્ડ અને પછી ટોલ્ડ ટુ રિટર્ન ધ ફોલોવિંગ ડે. પેસિવનું વાક્ય છે. તો જવાબ આવે છે 5, 3, 1, 6, 2, 4. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ. સાચું વાક્ય શોધો. 4 ઓપ્શન આપેલા છે. I picked up the pen and put in my pocket. I picked up the pen and I put in my pocket. I picked up the pen and put it in my pocket. I picked up the pen up and put in my pocket. હવે ક્યાંક એકાદા શબ્દની ભૂલો હોય છે અને એક શબ્દને કારણે વાક્ય છે એ સાચું બની જતું હોય. કહેવા એમ માંગે છે કે મેં પેન ઉપાડી અને તેને મારા ખિસ્સામાં મૂકી. મેં પેન ઉપાડી અને તેને મારા ખિસ્સામાં મૂકી. તો એમ જોવા જાવ તો I picked up the pen and put it in my pocket. કર્મ તો હોવું જોઈએ ને. તો સૌથી બંધ બેસતું વાક્ય કયું ગણાય? સી. બીજા શા માટે ન ગણાય? I picked up the pen and put in my pocket. I picked up the pen and I. 2 વખત કરતાની જરૂર નથી, એટલા માટે આ ખોટું બને. અને આમાં કર્મ નથી એટલા માટે ખોટું પડે. અને I picked the pen up. અપ છે એ આગળ હોવું જોઈએ. અને બીજું કે પાછળ કર્મની જરૂરિયાત છે. તો I picked up the pen and put it in my pocket. બહુ સરળ વાક્ય છે. ઓકે, હા મિત્રો, તો આપણે જોયા 1 થી 10 MCQs ને વિગતવાર રીતે અભ્યાસ કરી લીધો, જોઈ લીધા કયા જવાબો શા માટે આવી શકે ગુજરાતી સમજૂતી સાથે. રાઈટ. નેક્સ્ટ વિડીયોની અંદર એના પછીના 11 થી શરૂ કરીને જે MCQ છે, ક્વેશ્ચન છે, એની સમજૂતી આપેલી છે. અપેક્ષા રાખું છું તમને આ વિડીયો છે એની સમજૂતી વગેરે ગમ્યું હશે. કોમેન્ટમાં લખશો તમને આના વિશેના તમારા રિવ્યૂઝ.
ઉપરાંત જો આ એન્જલ ઇંગ્લિશ એકેડેમીની ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી આપશો, જેથી કરીને તમને ઇંગ્લિશના દરેક જે વિડીયો છે એનું નોટિફિકેશન મળતું રહે. બેલને બી પ્રેસ કરી દેશો. ઓકે, નેક્સ્ટ વિડીયો.